મિત્રો યુનિવર્સલ સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો અત્યાર સુધી તમે ધોરણ 9માં જુદા જુદા સ્વાધ્યાયનો અભ્યાસ કર્યો, પરંતુ આજે મને એક નવો વિચાર આવે છે। તમને થોડાક પ્રશ્ન પૂછીએ કે દાખલા તરીકે ભારતના નકશામાં રાજકોટનું સ્થાન આપણે દર્શાવવું છે, તો કેવી રીતે દર્શાવી શકાશે? ખ્યાલ છે કોઈને કઈ રીતે ભારતના નકશામાં રાજકોટનું સ્થાન દર્શાવાય? અથવા તો રાજકોટને ભારતના નકશા ઉપર દર્શાવવું છે તો કેવી રીતે દર્શાવી શકાય? તો સામાન્ય રીતે કોઈ પણ શહેરને નકશા ઉપર દર્શાવવા માટે આપણે બે પ્રકારની લાઇનની જરૂર પડે। એક સામાન્ય રીતે કહેવાય અક્ષાંશ અને બીજું કહેવાય રેખાંશ। કોઈ પણ શહેર કે નગરનું સ્થાન નકશા ઉપર દર્શાવવા માટે આપણે બે પ્રકારની રેખાઓની જરૂર પડે, અક્ષાંશ રેખા અને રેખાંશ। અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત આ બંનેની જરૂર પડે અને એને આધારે આપણે કોઈ પણ શહેરનું લોકેશન કે એનું સ્થાન નકશા ઉપર દર્શાવી શકીએ। પરંતુ મિત્રો તમને એવું થતું હશે કે સર, કોઈ સ્વાધ્યાય સમજાવવાને બદલે આવા ચિત્ર વિચિત્ર મુદ્દાઓ લઈ અને શરૂઆત કેમ કરે છે? શું સમજાવવા માગે છે? તો આજે આપણે જે સમજવાનું છે એ છે ગણિતમાં ધોરણ 9 સ્વાધ્યાય 3 યામ ભૂમિતિ। યામ ભૂમિતિ સ્વાધ્યાય એક ગણિતની નવી જ શાખા છે। સામાન્ય રીતે અત્યાર સુધી તમે જુદા જુદા આકારો શીખી ગયા છો। દાખલા તરીકે ત્રિકોણ, ચોરસ, પંચકોણ વગેરે। આ બધા આકારો દ્વિપરિમાણીય છે, મતલબ કે એક સમતલ ઉપર દોરી શકાય એવા આકારો છે। આ આકારો ખરેખર તો ભૂમિતિ શબ્દનો જ એક ભાગ છે। ભૂ એટલે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ભૂ એટલે જમીન, મિતિ એટલે માપન। જમીનના માપન સાથે સંકળાયેલું જે ગણિત છે એને ભૂમિતિ કહેવામાં આવે છે। તો યામ એટલે શું? તો કે સામાન્ય રીતે યામ એટલે એડ્રેસ અથવા તો લોકેશન। કોઈ એક બિંદુનું સ્થાન કોઈ એક સમતલ ઉપર શું છે, ક્યાં છે, એને દર્શાવવા માટેનું જે પદ્ધતિ છે એ પદ્ધતિ ગણિતની એક નવી જ શાખાની અંદર શીખવાની છે, જે છે યામ ભૂમિતિ। તો ચાલો હવે આપણે સ્વાધ્યાય 3 યામ ભૂમિતિના અભ્યાસની શરૂઆત કરીએ। તો મિત્રો હવે આપણે શરૂઆત કરીએ ધોરણ 9 સ્વાધ્યાય 3 યામ ભૂમિતિ। અત્યાર સુધી તમે સંખ્યા રેખાનો અભ્યાસ કરેલો છે। સંખ્યા રેખા ઉપર આપણે કોઈ એક રેખા ઉપર ચોક્કસ અંતરે જુદા જુદા અંકો લખવામાં આવે છે, જેમાં એક શૂન્ય અને શૂન્યથી જમણી બાજુ ધન પૂર્ણાંકો હોય અને શૂન્યથી ડાબી બાજુના ઋણ પૂર્ણાંકો હોય છે। આમાં કોઈ પણ એક અંકને દર્શાવવા માટે સામાન્ય રીતે આપણે દાખલા તરીકે 4ને દર્શાવવું છે તો 4ની ઉપર આપણે કોઈ એક આલ્ફાબેટ દ્વારા એને નિર્દેશ કરીએ છીએ। માનો કે -1 દર્શાવવું છે તો એને બીજા એક આલ્ફાબેટ દ્વારા નિર્દેશ કરીએ છીએ। મતલબ કે સંખ્યા રેખા પર
અનન્ય બિંદુ મળે છે। અનન્ય એટલે એક અને માત્ર એક બિંદુ મળે છે। સંખ્યા રેખા પર પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા પર એક અનન્ય બિંદુ મળે છે। અથવા તો એનાથી ઉલટું કહીએ તો કોઈ પણ એક બિંદુ માટે અનન્ય વાસ્તવિક સંખ્યા સાંકળવામાં આવે છે। એટલે કે સંખ્યા રેખા અને વાસ્તવિક સંખ્યા રેખા પરનું કોઈ એક બિંદુ અને વાસ્તવિક સંખ્યા વચ્ચે એક સંગતતા, મતલબ કે કોઈ એક બિંદુ સાથે એક આલ્ફાબેટ અથવા તો કોઈ એક આલ્ફાબેટ સાથે એક બિંદુ સાંકળવામાં આવે છે, જેને એક સંગતતા કહેવામાં આવે છે। કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવા, દાખલા તરીકે આ એક બિંદુ છે, આ બિંદુનું સ્થાન દર્શાવવા માટે આપણે બે લંબ રેખાઓની જરૂર પડે, એક આડી રેખા અને એક ઊભી રેખા। આડી રેખા અને ઊભી રેખા, આડી રેખા અને ઊભી રેખા એના આધારે કોઈ પણ આપણે એક બિંદુનું સ્થાન દર્શાવી શકીએ। સ્થાન દર્શાવવાની આ પદ્ધતિ ફ્રાન્સ દેશના ગણિતશાસ્ત્રી રેને દેકાર્તે નામના એક ગણિતશાસ્ત્રી હતા, એના દ્વારા વિકસાવવામાં આવી છે। એના દ્વારા આ પ્રકારની પદ્ધતિ તૈયાર કરવામાં આવી છે, જેને યામ ભૂમિતિ તરીકે ઓળખવામાં આવે છે। આ યામ ભૂમિતિની રચના કઈ રીતે થશે તો કે સમતલમાં એક સમક્ષિતિજ રેખા મતલબ કે આડી રેખા અને બીજી એક ઊભી રેખા એટલે કે શિરોલંબ રેખા દોરવામાં આવે છે। એક આડી રેખા અને એક ઊભી રેખા દોરવામાં આવે છે। આ બંને રેખાઓ પોતાના શૂન્યમાં જે જગ્યાએ એકબીજાને છેદે છે તેને ઉગમ બિંદુ કહેવામાં આવે છે। સામાન્ય રીતે આવું જે કંઈ આપણે દર્શાવવામાં આવે છે એને દર્શાવવા માટે એક ચોક્કસ પ્રકારના પત્રનો ઉપયોગ થાય છે। આલેખ પત્ર તરીકે એને ઓળખવામાં આવે છે। આ પ્રકારનો એક પત્ર છે કે જે આડી અને ઊભી રેખાઓ દ્વારા નિર્દેશિત કરવામાં આવે છે, જેમાં આડી રેખા છે એને એક્સ અક્ષ કહેવામાં આવે છે, ઊભી જે રેખા છે એને વાય અક્ષ કહેવામાં આવે છે, અને બંને જ્યાં છેદે છે તે છેદ બિંદુને ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે। હમણાં આપણે જે રીતે વાત કરી કે બંને અક્ષો એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યાં છેદે છે એ છેદ બિંદુને સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા જ્યાં છેદે છે તેને ઉગમ બિંદુ કહેવામાં આવે છે। ઉગમ બિંદુને સંકેતમાં ઓ વડે દર્શાવવામાં આવે છે। ઓ એટલે કે ઓરિજિન વડે દર્શાવવામાં આવે છે। સમક્ષિતિજ રેખાને, જે આડી રેખા છે, સમક્ષિતિજ રેખા છે, એ રેખાને એક્સ અક્ષ કહે છે, અને જે શિરોલંબ રેખા ઊભી રેખા છે એને વાય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે। સમક્ષિતિજ રેખાને એક્સ અક્ષ અને શિરોલંબ રેખાને વાય અક્ષ કહેવામાં આવે છે। આ બંને અક્ષો એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષોને યામ અક્ષો કહેવામાં આવે છે, કારણ કે આ અક્ષને આધારે જ આપણે કોઈ એક બિંદુનું સ્થાન દર્શાવવાના છીએ। તેથી આ બંને અક્ષોને યામ અક્ષો કહેવામાં આવે છે। અને આ જે આકૃતિ, જે એક્સ અક્ષ અને વાય અક્ષ, સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા જે સમતલ ઉપર દોરવામાં આવે છે, આ સમતલને યામ સમતલ, હમણાં આપણે જે આલેખ પત્રની વાત કરી એક સમતલ છે ને સમતલ ઉપર જે કંઈ આડી અને ઊભી રેખાઓ દોરવામાં આવે છે એ સમતલને યામ સમતલ, કાર્તેઝીય સમતલ, રેને દેકાર્તે નામના ગણિતશાસ્ત્રીએ આ પદ્ધતિ વિકસાવેલી હતી એટલે એને કાર્તેઝીય સમતલ અથવા તો એક્સ વાય સમતલ કહેવામાં આવે છે। રેને દેકાર્તે નામના ગણિતશાસ્ત્રીએ જે પદ્ધતિ વિકસાવેલી એને આપણે યામ સમતલ કીધું। આ યામ સમતલમાં આડી રેખા એટલે કે એક્સ અક્ષ, ઊભી રેખા એટલે વાય અક્ષ, આ એક્સ અક્ષ અને વાય અક્ષ આખા સમતલના 4 વિભાગ પાડે છે। આ ચારે વિભાગને ચરણ તરીકે ઓળખવામાં આવે છે। એક્સ અક્ષ
અને વાય અક્ષ દ્વારા સમતલના 4 ભાગ પડે છે, જેને ચરણ તરીકે ઓળખવામાં આવે છે. તેથી અહીંયા આપણે લખીએ એક્સ, તો આ થશે એક્સ ડેશ, વાય ડેશ. જે તરફની કિંમતો ધન છે ત્યાં આવશે એક્સ અને વાય, જે તરફની કિંમતો ઋણ છે ત્યાં આવશે એક્સ ડેશ અને વાય ડેશ. તો આ 4 ચરણને આપણે એન્ટી ક્લોકવાઇઝ દર્શાવવાના છે. મતલબ કે આ જે ભાગ છે આ છે પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, આ છે તૃતીય ચરણ અને આ છે ચતુર્થ ચરણ. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. મતલબ કે પહેલું ચરણ રોમન અંકમાં દર્શાવીએ તો, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ, દરેક ચરણને એન્ટી ક્લોકવાઇઝ દર્શાવવાનું છે. આ ચરણને જો આપણે વ્યાખ્યાયિત કરીએ તો અહીં આગળ માનો કે છેદબિંદુ છે ઓ, તો પ્રથમ ચરણ એટલે થશે ખૂણા એક્સ ઓ વાય નો અંદરનો ભાગ. અંદરનો ભાગ શબ્દ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનો છે. બે જે રેખાઓ એકબીજાને છેદે છે, મતલબ કે એક્સથી ઉપરનો ભાગ અને વાયથી જમણી બાજુનો જે કંઈ ભાગ છે એ ભાગને કહેવામાં આવે છે પ્રથમ ચરણ, એટલે કે ખૂણા એક્સ ઓ વાયનો અંદરનો ભાગ. દ્વિતીય ચરણ માટે તો કે ખૂણો એક્સ ડેશ ઓ વાય નો અંદરનો ભાગ. દ્વિતીય ચરણ કોને કહેવાય? એક્સ ડેશ ઓ વાય નો અંદરનો ભાગ. મતલબ કે એક્સ અક્ષથી ઉપરની તરફ અને વાય અક્ષથી ડાબી બાજુનો જે ભાગ છે એને પ્રથમ ચરણ દ્વિતીય ચરણ કહેવામાં આવે છે. ત્યાર પછીનું તૃતીય ચરણ, મતલબ કે એક્સ ડેશ ઓ વાય ડેશનો અંદરનો ભાગ. ખૂણો એક્સ ડેશ ઓ વાય ડેશનો અંદરનો ભાગ. સ્થાનના સંદર્ભમાં કહીએ તો એક્સ અક્ષની નીચેની તરફ અને વાય અક્ષની ડાબી તરફનો જે ભાગ છે એને તૃતીય ચરણ તરીકે ઓળખવામાં આવે છે. ચતુર્થ ચરણ એટલે કે એક્સ ઓ વાય ડેશ, ખૂણા એક્સ ઓ વાય ડેશનો અંદરનો ભાગ. સ્થાનના સંદર્ભમાં વાત કરીએ તો એક્સની નીચેના ભાગમાં અને વાય અક્ષની જમણી તરફનો જે ભાગ છે એને ચતુર્થ ચરણ એટલે કે એક્સ ઓ વાય ડેશનો અંદરનો ભાગ આ રીતે ઓળખવામાં આવે છે. ફરીથી પાછું આપણે આનું રિપીટેશન કરી નાખીએ કે યામ સમતલમાં એક્સ અક્ષ અને વાય અક્ષ જે બે અક્ષો આપેલા છે, આ બંને અક્ષો દ્વારા એક જે સમતલ સપાટી જે છે સપાટીના 4 ભાગ પાડવામાં આવે છે. આ 4 ભાગને ચરણ તરીકે ઓળખવામાં આવે છે. ચરણ 4 છે: પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. પ્રથમ ચરણ કોને કહેશું તો કે ખૂણા એક્સ ઓ વાયનો અંદરનો ભાગ. દ્વિતીય ચરણ એટલે કે એક્સ ડેશ ઓ વાયનો અંદરનો ભાગ. તૃતીય ચરણ એટલે એક્સ ડેશ ઓ વાયનો અંદરનો ભાગ, એટલે મતલબ કે આ નીચેનો ભાગ લેવાનો છે. જો એને સ્થાનના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરીએ તો એક્સથી નીચેની તરફ, એક્સ અક્ષની નીચેની તરફ અને વાય અક્ષથી ડાબી તરફનો જે ભાગ છે ને તૃતીય ચરણ કહેવાય. અને ચતુર્થ ચરણ એટલે કે એક્સ ઓ વાય ડેશનો અંદરનો ભાગ, એટલે એક્સ અક્ષની નીચેનો ભાગ અને વાય અક્ષથી જમણી બાજુનો જે ભાગ છે એને ચતુર્થ ચરણ કહેવામાં આવે છે. હજી એમાં આગળ વધીએ તો પહેલું જે ચરણ છે પ્રથમ ચરણ, એનો એક્સની જે કંઈ કિંમતો છે, એક્સ છે એ બધી કિંમતો 0થી મોટી હશે. વાયની કિંમતો પણ 0થી મોટી હશે.
એક્સની કિંમતો 1 2 3 4 5 6 7 એવી રીતે રેખા છે એટલે અનંત સુધી ચાલશે. વાયની કિંમતો પણ 1 2 3 4 5 6 7 એવી રીતે રેખા છે એટલે અનંત સુધી ચાલશે. પણ એક્સ અને વાય બંનેની કિંમત 0 કરતાં મોટી હશે. બીજા ચરણની વાત કરીએ તો એક્સની જે કંઈ કિંમતો છે, એક્સની આપણે ડાબી બાજુએ જઈએ છીએ અને ડાબી બાજુએ જઈએ છીએ ત્યારે એ સંખ્યા ઋણ સંખ્યા થઈ, માઇનસવાળી સંખ્યા થઈને માઇનસવાળી સંખ્યા એટલે કે એક્સથી 0થી નાની થશે. અને વાયવાળી જે બધી સંખ્યાઓ છે એ બધી 0થી તો મોટી જ થવાની છે. તૃતીય ચરણ એક્સ ડેશ ઓ વાય ડેશનો અંદરનો ભાગ. તૃતીય ચરણ જેમાં એક્સની જે કિંમતો છે બધી ઋણ કિંમતો છે અને વાયની કિંમતો છે એ પણ બધી ઋણ કિંમતો છે. એટલે કે એક્સ લેસ ધેન 0 અને વાય લેસ ધેન 0. એક્સ અને વાય બંનેની કિંમત 0 કરતાં નાની છે. જ્યારે ચતુર્થ ચરણની વાત કરીએ તો અહીંયા આગળ આવશે એક્સની જે કંઈ કિંમતો છે બધી 0 કરતાં મોટી છે, પણ વાયની જે કંઈ કિંમતો છે બધી માઇનસમાં છે એટલે કે વાયની કિંમત છે 0 કરતાં નાની છે. ફરીથી પાછું પ્રથમ ચરણમાં એક્સ અને વાય બંનેની કિંમત 0 કરતાં પ્લસ. દ્વિતીય ચરણમાં એક્સની કિંમત 0 કરતાં નાની પરંતુ વાયની કિંમત 0 કરતાં મોટી. તૃતીય ચરણમાં એક્સની કિંમત 0 કરતાં નાની, વાયની કિંમત પણ 0 કરતાં નાની. અને ચતુર્થ ચરણમાં એક્સની કિંમત 0 કરતાં મોટી અને વાયની કિંમત 0 કરતાં નાની. આ બધી સંખ્યાઓને જો આપણે નિશાનીના સંદર્ભમાં વિચારીએ તો અહીંયા આવશે બંને પ્લસ. હંમેશા જ્યારે દર્શાવીએ છીએ ત્યારે હંમેશા પહેલાં એક્સને લેવાનું છે અને પછી વાયને આપણે દર્શાવવાનું છે. બીજું લઈએ તો એક્સની કિંમત છે માઇનસ જ્યારે વાયની કિંમત છે પ્લસ. ત્રીજી સંખ્યા એક્સની કિંમત માઇનસ અને વાયની સંખ્યા માઇનસ. અને ચોથામાં એક્સની સંખ્યા પ્લસ અને વાયની સંખ્યા માઇનસ. તો મિત્રો ખાલી આટલા જ જે કંઈ ભાગ છે એટલાને જ જો ધ્યાનમાં રાખશો તો પણ તમે આ સ્વાધ્યાયને સરળતાથી કરી શકશો. સાથે સાથે આ જ સ્વાધ્યાયનો ઉપયોગ આપણે સ્વાધ્યાય 4ની અંદર પણ કરવાનો છે. એક દ્વિચલ સુરેખ સમીકરણમાં પણ આપણે આ લેખનો ઉપયોગ કરવાનો છે. આ ઉપરાંત તમારે ધોરણ 9, 10ની અંદર યામ ભૂમિતિનો જ ઉપયોગ આવે છે. આના સિવાય બીજો એક જે પ્રકાર છે એ પ્રકાર તમારે 11, 12 સાયન્સની અંદર આવે પણ એની અત્યારે આપણે કોઈ ચર્ચા કરવાની નથી. અત્યારે આપણે માત્ર યામ ભૂમિતિની વાત કરીએ તો બે રેખાઓ આડી રેખા અને ઊભી રેખા દ્વારા સમતલના 4 ભાગ થાય છે. આ 4 ભાગને ચરણ કહેવામાં આવે છે. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ, ચતુર્થ ચરણ, 4 ચરણને એન્ટી ક્લોક ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આપણે દર્શાવવાના છે. ખાસ ધ્યાન રાખવાનું છે. જેમાં એક્સ અને વાય બંનેની કિંમતો પ્લસ આવશે. દ્વિતીય ચરણમાં એક્સ માઇનસ હશે અને વાય હશે પ્લસ. તૃતીય ચરણમાં એક્સ અને વાય બંનેની કિંમતો માઇનસ આવશે અને ચતુર્થ ચરણમાં એક્સની કિંમત આવશે પ્લસ અને વાયની કિંમત આવશે માઇનસ. આપણે જે આલેખની વાત કરીએ છીએ, જે સમતલની વાત કરીએ છીએ, સમતલ ઉપરના 4 આપણે ચરણની વાત કરીએ છીએ. આ ચરણમાં કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવામાં આવે એને સમતલનું બિંદુ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક બિંદુ હું અત્યારે લઉં છું અહીંયા આગળ. આ બિંદુને મેં નામ આપ્યું પી. તો પી બિંદુને સમતલનું બિંદુ કહેવામાં આવે છે. કોઈ પણ બિંદુનું સ્થાન નક્કી કરવા માટે આપણે એને એક ચોક્કસ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે પી બિંદુનું સ્થાન નક્કી કરવું છે તો પી બિંદુને સૌ પ્રથમ આપણે એક્સ અક્ષ ઉપર લંબ દોરવાનો છે. પી બિંદુને સૌથી પહેલાં તો એક્સ અક્ષ ઉપર લંબ દોરવાનો છે. એક્સ અક્ષ ઉપર જે જગ્યા આવે છે એક એ માપ અને બીજું એને વાય અક્ષ ઉપર લંબ દોરવાનો છે. એક્સ અક્ષમાંથી લંબ દોર્યો અને વાય અક્ષમાંથી લંબ દોર્યો.
આ બંને જે જગ્યાએ છેદે છે એ માપને આપણે જે તે બિંદુનું માપ અથવા તો એને બિંદુનું સ્થાન કહીએ છીએ. અહીંયા પી બિંદુની વાત કરીએ તો એક્સ અક્ષ ઉપર એ આવે છે 3 અને વાય અક્ષ ઉપર એ આવે છે 3. મતલબ કે આ એક્સ સેન્ટીમીટરનું અંતર થયું અને વાય સેન્ટીમીટરનું અંતર થયું. અહીંથી આ 1 સેન્ટીમીટર જેટલું અંતર છે અને આ છે વાય સેન્ટીમીટર જેટલું અંતર છે. તો આ બિંદુનું જે સ્થાન છે એક્સ અક્ષ ઉપર 3ને ટચ કરે છે એટલે 3, વાય અક્ષ ઉપર એ 3ને ટચ કરે છે એટલે 3. તો પી બિંદુનું જે સ્થાન છે એ છે 3, 3. આ જ રીતે જ્યારે કોઈ બે અલગ અલગ બિંદુઓના સ્થાન દર્શાવીએ છીએ ત્યારે બે બિંદુઓ અત્યારે મેં લીધું છે. પહેલું એક બિંદુ લઉં છું 2, 5. બિંદુ એ 2, 5. મતલબ કે એક અક્ષ ઉપરથી જ્યારે આને દર્શાવવાનું છે એ બિંદુ દર્શાવવું છે તો કઈ રીતે દર્શાવશું? તો એ બિંદુને આલેખ ઉપર દર્શાવવા માટે એ 2, 5 એમાં પહેલી જે સંખ્યા છે એક્સ છે, બીજી સંખ્યા છે વાય છે. એક્સમાંથી નીકળતું કિરણ રેખા છે અને બીજું છે વાયમાંથી નીકળતી રેખા છે. તો એક્સમાંથી નીકળતી રેખા એક્સને લંબ રેખા દોરી, સાથે સાથે વાયને લંબ રેખા દોરીએ. એક્સ અક્ષ અને વાય અક્ષને લંબ રેખા જે જગ્યાએ છેદે છે ત્યાં આગળ નામ આપ્યું એ. તો આ એ બિંદુ છે એક્સ અક્ષને કઈ જગ્યાએ સ્પર્શ કરે છે? તો કે 2 સ્પર્શ કરે છે. વાયને કઈ જગ્યાએ સ્પર્શ કરે છે? તો વાયને 5 ઉપર સ્પર્શ કરે છે. તો એ બિંદુ એટલે કે એ 2, 5 થશે. પરંતુ જ્યારે B5, 2ની વાત કરું છું તો આ છે એક્સ અને અહીંયા છે વાય. હંમેશા પહેલું બિંદુ એક્સનું જ લેવાનું છે, ખાસ યાદ રાખવાનું છે. મતલબ કે પહેલી જે લાઈન છે હંમેશા એક્સ અક્ષને લંબ દોરવાની છે. એટલે કે 5માંથી પસાર થતી હોય એવી લંબ રેખા આપણે દોરી અને બીજી એક રેખા વાય એટલે કે 2માંથી પસાર થતી હોય એવી લંબ રેખા દોરીએ. તો 5માંથી અને 2માંથી પસાર થતી લંબ રેખા અહીંયા આગળ છેદે છે, ત્યાં આગળ નામ આપું છું છેદ બિંદુનું નામ બી. આ બી બિંદુ છે એક્સ અક્ષને 5 સ્પર્શ કરે છે એટલે B5 અને વાય અક્ષને 2 ઉપર સ્પર્શ કરે છે એટલે 5 અને 2. બી બિંદુનું જે સ્થાન છે 5, 2 છે. એ બિંદુનું સ્થાન છે 2, 5 છે. હંમેશા યાદ રાખવાનું છે પહેલું જે બિંદુ છે, પહેલું જે આપણે સંખ્યા લેવાની છે એક્સ અક્ષને લંબ હોય એવી સંખ્યા લેવાની છે. જ્યારે બીજી જે સંખ્યા લેવાની છે એ વાય અક્ષને લંબ હોય એવી સંખ્યા લેવાની છે. એક્સ અક્ષ અને વાય અક્ષ જે જગ્યાએ છેદે છે એ છેદ બિંદુને આપણે જે નામ આપેલું છે એ નામ દ્વારા દર્શાવવામાં આવે છે. જ્યારે આ પ્રકારે તમે આલેખ દર્શાવશો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે જો માપને તમે આડાઅવળા કર્યા 2, 5 એ બિંદુ છે 2, 5 એની બદલે જો તમે એને 5, 2 દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કરશો તો નક્કી છે કે તમારું સ્થાન કોઈ પણ સમતલમાં બદલાઈ જાય. જે જગ્યાએ તમારે પહોંચવું છે એની બદલે કોઈ અલગ જગ્યાએ જ તમે પહોંચો એવું બને. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે પહેલું હંમેશા એક્સ અક્ષને લંબ હોય અને બીજું છે હંમેશા વાય અક્ષને લંબ હોય. પહેલું એક્સ અક્ષને લંબ અને બીજું વાય અક્ષને લંબ હોય. આ જ રીતે તમારે આલેખ ઉપર આલેખન કરવાનું છે. તો જે રીતે હમણાં આપણે ચર્ચા કરી કે કોઈ પણ બિંદુને દર્શાવવા માટે આપણે એના એક્સ અક્ષને લંબ કઈ રીતે થાય અને વાય અક્ષને લંબ કઈ રીતે થાય એનો આપણે અભ્યાસ કર્યો. આવા જ થોડાક બીજા ઉદાહરણો દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે હું અહીં જુદા જુદા 4 બિંદુ લઉં છું. પહેલું બિંદુ છે 2, 2. બીજું બિંદુ છે -2, 2. ત્રીજું બિંદુ છે -2, -2 અને ચોથું બિંદુ છે 2, -2. આ 4 બિંદુ જો તમે ધ્યાનથી અવલોકન કરો અને આગલું આપણે જે શીખી ગયા એને યાદ કરો તો ખ્યાલ આવશે
કે અહીં આગળ 2 2 મતલબ કે બંને કિંમતો પ્લસ આપેલી છે, બંને કિંમતો પ્લસ છે, એટલે કે એ છે પ્રથમ ચરણનું બિંદુ છે. બીજું છે -2 અને 2 એટલે કે એક્સની કિંમત છે માઇનસ અને વાયની કિંમત છે પ્લસ, તો એ છે દ્વિતીય ચરણનું બિંદુ. ત્રીજું જે છે સી -2 -2 બંને કિંમતો ઋણ છે. અત્યારે બંને કિંમતો માઇનસમાં આપેલી છે. બંને કિંમત જ્યારે માઇનસ આપેલી છે ત્યારે બંને કિંમતો શૂન્ય કરતાં નાની છે, અને શૂન્ય કરતાં નાની કિંમતોવાળો જે સંખ્યા છે એ ક્યાં આવશે તો કે તૃતીય ચરણમાં આવશે. ચતુર્થ ચરણમાં ડી બરાબર 2 -2 મતલબ કે એક્સની જે કિંમત છે એને આપણે પ્લસ લીધી છે, વાયની કિંમત માઇનસ છે, તો એ આવશે ચતુર્થ ચરણમાં. હવે આ ચારે ચાર બિંદુઓને આપણે જ્યારે દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલું બિંદુ છે A 2 2 મતલબ કે સૌથી પહેલાં તો 2માંથી x અક્ષને લંબ હોય એવી રેખા દોરીએ. બીજું બિંદુ છે y, આ x લેવાનું અને આ y લેવાનું છે. બીજું બિંદુ y એટલે yને 2માંથી પસાર થતી હોય એવી એક લંબ રેખા દોરીએ. જ્યારે પણ આપણે આગળ દાખલાઓ ગણશું ત્યારે આ લાઈનને તમારે દોરવાની નથી, પરંતુ સ્કેલ મૂકી અને તમારે નક્કી કરી લેવાની છે કે આ બિંદુ ક્યાં આવશે. અત્યારે અહીંયા આગળ બંને છેદે છે. અહીંયા આગળ નામ આપું છું એ, અને એનું જે લોકેશન છે, સ્થાન છે, એ છે 2 2. યામ એટલે કે લોકેશન અથવા તો એનું એડ્રેસ. તો એ બિંદુનું એડ્રેસ શું છે તો કે 2 2. આ જ રીતે કોઈ પણ નકશામાં સ્થાન જ્યારે દર્શાવીએ છીએ ત્યારે આડી રેખા એટલે કે અક્ષાંશ રેખાઓ અને ઊભી રેખાઓ એટલે કે રેખાંશ, અક્ષાંશ અને રેખાંશ એકબીજાને જ્યાં છેદે છે એ છેદ બિંદુને ગમે તે સિટી કે શહેરનું સ્થાન કહેવામાં આવે છે. બી માટેની વાત કરીએ તો બી છે -2 અને 2 મતલબ કે એક અક્ષ ઉપર -2માંથી પસાર થતું હોય એવું, અને વાય અક્ષ ઉપર +2માંથી પસાર થતું હોય એવું બિંદુ, એટલે અહીંયા આગળ આવશે બી, જેનું લોકેશન અથવા તો એડ્રેસ થશે -2 2. ત્રીજું જે બિંદુ છે સી -2 અને વાયમાં પણ -2. એક્સ અક્ષમાંથી -2 આવી ગયા, વાય અક્ષમાંથી -2 અહીંયા આગળ છેદે છે, એટલે આ સી બિંદુ આ થશે -2 -2. અને ડી બિંદુ છે એક્સ અક્ષમાં છે 2માંથી લંબ, અને બીજું છે વાય અક્ષમાંથી પણ -2માંથી લંબ હોય એવું. અહીંયા આવશે ડી બિંદુ એટલે કે 2 -2. તો આ રીતે તમે કોઈ પણ આલેખની અંદર બિંદુઓને દર્શાવી શકો છો. આ બિંદુઓને દર્શાવવામાં ખાસ કાળજી રાખવાની છે. આ જ બધા બિંદુઓને આ રીતે જ દર્શાવવાના છે. હંમેશા પહેલું એક્સ અક્ષ, બીજું વાય અક્ષ, એક્સ અક્ષ અને વાય અક્ષ એકબીજાને જ્યાં છેદે છે ત્યાં આગળ જે તે બિંદુનું આપણે આલ્ફાબેટ દ્વારા દર્શાવીએ છીએ. મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર તમારે સાથે સાથે આપણે સાથે જ પ્રવૃત્તિ કરવાના છીએ, અને આ પ્રવૃત્તિ કરવા માટે થઈ અને તમારે અંદાજે 5 આ પ્રકારના આલેખપત્રનો ઉપયોગ કરવાનો છે. આલેખપત્ર 2 પ્રકારના આવે છે, ખાસ ધ્યાન રાખજો. અત્યારે આપણે જે આલેખપત્રનો ઉપયોગ કરવાના છીએ એ આલેખપત્ર 5 ખાનાવાળો છે. આલેખપત્ર 2 પ્રકારના મળશે. એક 1 સેન્ટીમીટરની અંદર 5 ખાના હોય એવો મળશે, અને બીજો એક મળશે 1 સેન્ટીમીટરમાં 10 ખાના હોય એવો મળશે. તો સામાન્ય રીતે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અત્યારે 1 સેન્ટીમીટરમાં 5 ખાના હોય એવો આલેખપત્ર લઈ અને આપણે આલેખની પ્રેક્ટિસ કરીશું. તો ખાસ ધ્યાન રાખજો. આલેખપત્ર લઈ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પાછા મળીએ. જય હિન્દ.